એ પ્રમાણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું ત્રાટક્યું. અમરેલીમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં. વહેલી સવારથી જ આકાશમાં આફતના વાદળો ઘેરાયા હતા અને આ વાદળો બપોર બાદ માવઠું બનીને વરસ્યા. અમરેલીના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો. બપોર બાદ ખાંભાગીરના ગામડાઓમાં માવઠું વરસતા ખેડૂતોના પાક પર ખતરો આવી પડ્યો. જીકિયાળી, ધજડી, વાંકિયા સહિતના ગામડાઓમાં કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો. ભર ઉનાળે વરસાદથી કેરી, તલ, બાજરીના પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. આ તરફ રાજકોટ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. બપોર પછી રાજકોટના વાતાવરણમાં બદલાવ આવ્યો અને કાળઝાળ ગરમી વચ્ચે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા. ભર ઉનાળે રાજકોટમાં ચોમાસા જેવો માહોલ છવાતા લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી. મહત્વનું છે કે હવામાન વિભાગે સોમવારે પણ વાતાવરણમાં પલટો આવવાને લઈને આગાહી કરી છે. માર્ચ મહિના બાદ પણ માવઠાથી છુટકારો નહીં મળે, હવામાન વિભાગે કરી છે આગાહી. રાજ્યના કેટલાક વિસ્તારોનું વાતાવરણ પલટાયું. આગામી 24 કલાક માવઠાનો ખતરો. હવામાન વિભાગે કરી મોટી આગાહી. ભર ઉનાળે રાજ્યના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો. વાદળછાયું વાતાવરણ છવાતા ખેડૂતોના ધબકારા વધી ગયા. આ દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાક દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું ત્રાટકશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટર્ફથી રાજ્યમાં અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 30 તારીખે રાજ્યના આઇસોલેટેડ પ્લેસમાં થંડરસ્ટોર્મ સાથે કમોસમી વરસાદ વરસી શકે છે. इसमें भी हम आइसोलेटेड थंडरस्टॉर्म के साथ मैक्सिमम रेटिंग एक्सपेक्ट कर सकते हैं 30 से 40 किलोमीटर के हिसाब से हमारी भी एक्सपेक्ट कर सकते हैं. जिसकी टच है हमारा वो बनासकांठा है, पाटन है, मહેસાણા है, सब. માત્ર 24 કલાક જ નહીં, એપ્રિલની શરૂઆતમાં પણ ખેડૂતોને માવઠાનો માર સહન કરવો પડશે. હવામાન વિભાગે કહ્યું કે 2 અને 3 એપ્રિલે ફરી વરસાદની સંભાવના છે. કેટલાક વિસ્તારમાં તો 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને તાપમાનમાં આગામી 4 દિવસ માટે 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. जिसकी वजह से 2 अप्रैल को और 3 अप्रैल को गुजरात की जो फिर से हम उनकी से मध्यम बारिश की संभावना व्यक्त कर रहे हैं. तो मैक्सिमम टेम्परेचर्स में अभी 2 से 3 डिग्री गिरावट आने की संभावना है अगले 4 दिन के. મોસમના મિજાજે વધારી ખેડૂતોની મુશ્કેલી. દ્વારકા અને ડાંગમાં પલટાયું વાતાવરણ. રાજ્યના વિવિધ વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે મોસમ બદલાતા ખેડૂતોમાં ચિંતા વધી છે. ખંભાળિયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણે પલટો આવ્યો છે. માવઠાની આગાહી વચ્ચે વાદળછાયું વાતાવરણ થતાં ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે. મોસમના બદલાવાથી રવિ પાક પર પણ અસર થવાની ખેડૂતોને ભીતિ છે. બીજી તરફ ડાંગના સાપુતારામાં પણ વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાઈ ગયું. સાથે જ ઠંડીનો ચમકારો પણ અનુભવાયો. અચાનક મોસમનો મિજાજ બદલાતા સાપુતારામાં આહલાદક માહોલ સર્જાયો. ધુમ્મસ અને વાદળછાયા વાતાવરણને કારણે પ્રવાસીઓમાં ખુશી જોવા મળી રહી છે. તો ઝાંખલના કારણે આંબાવાડી અને શાકભાજી ઉગાડતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. વડોદરામાં ગેસ રિફિલિંગનું કૌભાંડ પકડાયું. એસઓજીએ ડ્રાઈવરને રંગે હાથે ઝડપ્યો. વડોદરામાં એમ્બ્યુલન્સની આડમાં ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાતા ખળભળાટ મચી ગયો. આ કૌભાંડમાં ડ્રાઈવરે એવો તો જુગાડ કર્યો કે જાણીને મોંમાં આંગળા નાખી દેશો. કોયલી રોડ પરની આ ઘટના જ્યાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું છે. એમ્બ્યુલન્સની આડમાં ગેસ રિફિલિંગ કૌભાંડ થતું હોવાનું સામે આવ્યું. મહાલક્ષ્મી એજન્સીના ડ્રાઈવરની ધરપકડ થઈ છે. એસઓજીએ ડ્રાઈવર જીતેન્દ્ર ઉર્ફે દિનેશ બારિયાની ધરપકડ કરી છે. આ સાથે ટેમ્પો, સિલિન્ડરો, ગેસ રિફિલિંગના સાધનો, વજન કાંટો અને મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો છે. ટેમ્પો ચાલક જીતેન્દ્ર બારિયા ડિલિવરી માટે નીકળેલા ગેસના બોટલ લઈને કોઈ અવાવરૂ સ્થળે પહોંચી જતો હતો. ત્યાં તે પાઇપની મદદથી ભરેલા સિલિન્ડરમાંથી ગેસ કાઢીને ખાલી બોટલમાં રિફિલ કરતો હતો. આ પ્રકારે ગ્રાહકોને મળતા સિલિન્ડરમાં ગેસ ઓછો આપીને તે છેતરપિંડી કરતો હતો. એસઓજીને આ અંગે સચોટ બાતમી મળતા જવાહરનગર પોલીસ સાથે તપાસ કરી હતી. વડોદરામાં તાજેતરમાં ન્યૂ વીઆઈપી રોડ પર ગેસ રિફિલિંગ કૌભાંડ પકડાયા બાદ એસઓજીએ શનિવારે કોયલી રોડ પરથી વધુ એક ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપી પાડ્યું છે. રાજકોટના જેતપુર અને વડોદરાના શિનોરમાં દીપડાએ લોકોને ડરાવ્યા. જેતપુરના ઔદ્યોગિક વિસ્તારમાં દીપડાના આંટા ફેરવાથી લોકોના જીવ તાળવે ચોંટી ગયા છે. અહીં જલારામ મંદિર પાછળ ધોળા દિવસે દીપડો દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક દીપડો શેરીમાંથી પસાર થઈને જાડી ઝાંખરામાં જઈ રહ્યો છે. બીજી તરફથી 2 શ્વાન એ તરફ જવાનો પ્રયાસ કરે છે. જોકે શ્વાન દ્રશ્યોમાં જે રીતે જોવા પડી રહ્યો છે તે રીતે દીપડાને જોઈને જાણે ગભરાઈ ગયો હોય અને ચિંતામાં મુકાઈ ગયો હોય એવું લાગે છે અને આગળ જવાનું માંડી વાળે છે. હાલ તો આ વિસ્તારમાં દીપડો દેખાયાની વાત અને વિડીયોથી લોકોમાં ભયના ઓથાર હેઠળ જીવતા હોવાની વાત છે. જાણ થતાં જ વન વિભાગની ટીમ પણ દોડી આવી છે અને તજવીજ હાથ ધરી છે. ગીર ગઢડામાં જોવા મળ્યું સિંહોનું ટોળું. એક સાથે 6 સિંહની સવારી નીકળી.
ગીર સોમનાથ જિલ્લાનું ગીર ગઢડા શહેર હવે સિંહોના રહેઠાણ માટે જાણીતું હબ બની રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી અહીં સિંહોના ટોળા વારંવાર નજરે પડી રહ્યા છે અને ગામની વચ્ચે શિકાર કરતા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. તાજેતરમાં ગીર ગઢડાના પટેલપારા વિસ્તારમાં 6 સિંહોની શાહી લટાર સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક સાથે 6 સિંહોના ટોળાની શાહી સવારી નીકળી છે. નોંધનીય છે કે 2 દિવસ પહેલા પણ શહેરના રહેણાંક મકાનની છત પર સિંહણ ચડી જવાની ઘટના સામે આવી હતી. આ સતત વધતી ઘટનાના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા જ ગીર સોમનાથના ઉનામાં ડાલામથાએ રોડ પર ધામા નાખ્યા હતા. નાઠેજ સુલતાનપુર રોડ વચ્ચે સિંહ બેસી જતા વાહન ચાલકોમાં ભયનો માહોલ ફેલાયો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સિંહ આરામ કરવા રોડ પર બેસી જતા વાહનોના પૈડા થંભી ગયા. કલાકો સુધી રોડ પર વાહન વ્યવહાર ઠપ થયો હતો. જો કે સિંહ રોડ પરથી ખસતા ફરી વાહન વ્યવહાર શરૂ થયો. વાહન ચાલકોએ સિંહના અદ્ભુત દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા હતા. નગરપાલિકાના સભ્યો હાથમાં ઝાડુ લઈને ઉતર્યા મેદાનમાં. સફાઈ કર્મચારીઓની હડતાલ બાદ કામગીરી. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતા ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો, જેના કારણે ભાજપ શાસિત નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને સભ્યો હાથમાં ઝાડુ લઈ રસ્તા પર ઉતર્યા અને સફાઈ કરી. નગરપાલિકાના સભ્યો યાત્રાધામ ડાકોરના રસ્તા પર સાફ સફાઈ કરતા નજરે પડ્યા, કારણ કે સફાઈ કામદારો છઠ્ઠા પગાર પંચની માંગણી સાથે હડતાળ પર ઉતર્યા છે. ડાકોરમાં રોજ હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. સફાઈ કર્મચારીઓની હડતાળને લઈ આવનારા ભક્તો પર ડાકોરની ખોટી છાપ ઊભી ન થાય તે માટે નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને સભ્યોએ હાથમાં ઝાડુ પકડીને સફાઈ અભિયાન શરૂ કર્યું હતું. આ દરમિયાન હડતાળ પર ઉતરેલા સફાઈ કર્મચારીઓ સાથે ઘર્ષણ ન થાય તે માટે નગરપાલિકાએ આ સફાઈ અભિયાનમાં પોલીસનો બંદોબસ્ત માંગ્યો હતો. પોલીસના બંદોબસ્ત વચ્ચે સફાઈ અભિયાન મંદિર નજીકથી જ શરૂ કરાયું હતું. જ્યાં સુધી સફાઈ કર્મચારીઓ હડતાળ ઉપર રહેશે ત્યાં સુધી નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને સભ્યો નગરની સફાઈ કરશે. 1 લાખ રૂપિયામાં ટિકિટ વેચી રહી છે આમ આદમી પાર્ટી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આક્ષેપબાજી. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા હવે આક્ષેપબાજીનો દોર શરૂ થયો છે. ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ટિકિટ વહેંચતી હોવાના ગંભીર આરોપ લાગ્યા છે. દાહોદના આપના નેતાના નામનો કથિત ઓડિયો વાયરલ થયો છે, જેમાં દાવો કરાયો છે કે પાર્ટીએ ટિકિટ માટે 1 લાખ રૂપિયા લેવાનું નક્કી કર્યું છે, કારણ કે ટિકિટ આપ્યા પછી કોઈ ભાજપ કોંગ્રેસ પાસેથી રૂપિયા લઈને ફરી ન જાય. દાવા પ્રમાણે કથિત ઓડિયોમાં ઝાલોદથી વિધાનસભા ચૂંટણી લડી ચૂકેલા આપના નેતા અનિલ ગરાસિયા હોવાનો દાવો છે, જેમણે સચિન ડામોર પાસેથી રૂપિયા લીધા હોવાનો આરોપ લગાવાયો છે. આમ પાર્ટીએ સીધી વસ્તુ કીધું છે કે તમે 50 તમારે એડવાન્સમાં આપી દેવાના છે, 50 જ્યારે નામ નીકળી થાય પછી આટલો પાર્ટી વર્ષો વિશે રૂપિયા નહીં થાય. નહીં એ તો છે, પણ અનિલભાઈ આમાં છે ને બીજી વસ્તુ એમ છે કે એ પૈસા તમને પાછા ચૂંટણી લડવા માટે પાર્ટી પાર્ટી છે ને તમને ટોપી, ખેત, ઝંડા, બેનર બધું આપવાનું છે. અને સાથે 50,000 60,000 લાખ રૂપિયા પાર્ટી આપવાની. જો કે આ વાયરલ ઓડિયો સાચો છે કે ખોટો એ અંગે પુષ્ટિ નથી થઈ. જો વાયરલ ઓડિયો ખોટો હોય તો સવાલ એ છે કે આ રીતે શું આપને બદનામ કરવાનું કાવતરું ઘડાયું છે? અને જો ઓડિયો સાચો હોય તો સવાલ એ છે કે શું ખરેખર ઈસુદાન ગઢવીએ આ પ્રમાણે એક